આમ તો રમઝાનમાં રોઝાનું વિશેષ મહત્વ રહેલું છે, પણ શું આપને ખબર છે કે રમઝાનના ત્રીજા આશુરાની જે રાત્રિ હોય છે તેને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ રાતને શબે કદ્ર અથવા લૈલતુલ કદ્ર કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શબે કદ્રની રાતમાં જે પણ દુઆ માંગવામાં આવે તે ક્યારેય રદ થતી નથી। તો ચાલો જાણીએ તેના વિશે। ઇસ્લામમાં શબે કદ્ર અથવા લૈલતુલ કદ્રની રાતોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ત્રીજા આશુરામાં આવે છે। રમઝાનના છેલ્લા 10 દિવસોમાં એવી 5 રાતો હોય છે જેને શબે કદ્ર કહેવામાં આવે છે। આ રાતો 21મી રોઝાની, 23મી, 25મી, 27મી અને 29મી રાત હોય છે। એવી માન્યતા છે કે આ રાતોમાં હઝરત મોહમ્મદ સાહેબે ઇબાદત માટે શ્રેષ્ઠ માન્યતા આપી છે, પરંતુ આ 5 રાતોમાં 27મી રમઝાનની રાતને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તારીખ મુજબ શબે કદ્ર અથવા લૈલતુલ કદ્રની આ 5 રાતો 22 માર્ચ, 24 માર્ચ, 26 માર્ચ, 28 માર્ચ અને 30 માર્ચે પડે છે। ઇસ્લામમાં રમઝાનને એક પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે અસંખ્ય આશીર્વાદોથી ભરેલો છે। આ મહિનામાં અલ્લાહ તાલા પાસે પ્રાર્થના કરીને અને ઉપવાસ કરીને ઉપવાસ કરનારાઓ પર આશીર્વાદ વરસાવવામાં આવે છે। અલ્લાહ પોતાના બંદાઓના બધા પાપો માફ કરી દે છે। રમઝાન શરૂ થતાં જ ઉપવાસ કરનારાઓ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ઉપવાસ રાખે છે। રમઝાન દરમિયાન 29 થી 30 દિવસ સુધી ઉપવાસ રાખવામાં આવે છે। આ ઉપવાસ 3 આશરામાં વહેંચાયેલા છે। એક આશરામાં 10 ઉપવાસ હોય છે। પહેલો આશરો દયા અથવા આશીર્વાદનો છે, બીજો આશરો ક્ષમાનો છે અને ત્રીજો આશરો નર્કમાંથી મુક્તિનો છે। રમઝાનનો ત્રીજો આશરો 21મા રોઝાથી ત્રીજા આશરાનો પ્રારંભ થઈ જાય છે। 21મા રોજથી શરૂ થઈને આ ચાંદ પ્રમાણે 29મા એ 30મા રોજ સુધી ચાલે છે। ત્રીજા આશરામાં કરવામાં આવેલી દુઆઓથી દોઝખની આગથી મુક્તિ મળે છે। આ દરમિયાન મુસ્લિમ દોઝખની આગથી બચવા માટે દુઆ કરે છે। ત્રીજો આશરો શરૂ થતાની સાથે જ મસ્જિદ અને ઘરોમાં એતેકાફ એટલે કે બંદગી કરવામાં આવે છે। આ સમયે ફિતરા અને ઝકાત પણ અદા કરવામાં આવે છે। એક તો ઇફતારના સમયે અને બીજી જ્યારે તે પોતાના રબ સાથે મુલાકાત કરશે। ભાઈઓ, રમઝાનના રોઝામાં જ્યારે માણસ ઇફતાર માટે બેસે છે, આખો દિવસ રોઝું રાખી ભૂખ્યો અને તરસ્યો રહી અલ્લાહની ઇબાદત કરી, અલ્લાહની આજ્ઞાનું પાલન કરી આખો દિવસ રહે છે અને જ્યારે સૂર્યાસ્ત પછી એ બધી વાનગીઓ સાથે બેસે છે, જાત જાતની વાનગીઓ અને પકવાનો અને ફ્રૂટ શરબત એની સામે મૂકેલા હોય છે અને એ રાહ જોતો હોય છે કે ક્યારે અલ્લાહની આજ્ઞા થાય, ક્યારે અઝાન થાય, સમય થાય અને આ બધું આરોગે। તે સમયની જે ખુશી છે તેનું વર્ણન શબ્દોમાં નથી થઈ શકતું, એ અનુભવી શકાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।